સુરતના ક્રિકેટર્સની અંદર પણ ઉત્સાહ જોવા મળ્યો છે। આજે પણ ભારતનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ સુરતી લાલાઓએ વ્યક્ત કર્યો હતો। ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલ યોજાવા જઈ રહી છે ત્યારે રસિકોની અંદર અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્રિકેટ જે રસિકો છે તેની અત્યારે ઉત્સાહનો માહોલ જે છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। આપણે ક્રિકેટ રમનાર લોકો જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ રમવા જઈ રહી છે, કેવો માહોલ જોવા મળશે? આજે માહોલ ખૂબ સરસ છે અને ઇન્ડિયા જીતશે। ઓસ્ટ્રેલિયા સામે અમે ઇન્ડિયા ભારી પડશે। બિલકુલ અન્ય લોકો જોડે વાત કરીશું। જે રીતના ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની આજે સેમીફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે, કેવો ક્રિકેટરોની અંદર ઉત્સાહનો માહોલ છે? ક્રિકેટરની અંદર ઉત્સાહનો માહોલ એવો છે, અમે તો સ્કૂલની જોબની છુટ્ટી પાડીને મેચ જોવા બેહેલા છે અને 2:30 વાગ્યાની રાહ જોઈ રહ્યા છે અમે। બિલકુલ 2:30 વાગ્યાની રાહ જોઈ રહ્યા છે। ક્રિકેટોની અંદર ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તમે જણાવજો કેવો માહોલ છે આજે? જે રીતના લાંબા સમયથી ઇન્ડિયા જે છે તે ઓસ્ટ્રેલિયાની સામે કાચી પડી છે, પરંતુ આજે કેવો માહોલ જોવા મળશે? આજનો માહોલ બહુ જ સરસ છે અને એમ કહીએ તો બિગેસ્ટ રાઇવલરી છે, કેમ કે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે જ્યારે પણ મેચ થાય એટલે બહુ જ મજા આવે જોવાની। અને લાસ્ટ ટાઈમ આપણે જે ટેસ્ટ સિરીઝમાં હારેલા અને એનું પણ જરાક રિવેન્જ લેવાનું છે અને બધા જ ઇન્ડિયન પ્લેયર બહુ પ્રેક્ટિસ કરે છે ગ્રાઉન્ડમાં। અને બીજું એ છે કે ઓસ્ટ્રેલિયા પણ સારી ટીમ છે અને એના બધા જ પ્લેયર સારા છે, બટ એમના જે સારા પ્લેયર હતા જેમ કે પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક્સ, જેસ હોઝલવુડ અને બીજા બધા પણ પ્લેયર છે જે એમાં નથી, તો એ રીતે આપણે સોચી શકીએ કે ઇન્ડિયા ટીમ જીતી શકે છે। તો મારું એ જ વિચારવાનું છે કે ભાઈ આજે બહુ જ એન્જોય કરવામાં આવશે અને હું પણ આજે રજા લઈ લીધેલી છે જોબ પરથી અને હું મેચ જોવા માટે જ રજા લીધેલી છે। બિલકુલ ખૂબ જ ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। તમે જણાવજો, વિરાટ કોહલી લાંબા સમયથી હવે શતક મારી રહ્યા છે, આજે ઓસ્ટ્રેલિયાની સામે કઈ રીતના રમશે? આજે ઓસ્ટ્રેલિયા સામે તો સારું જ રમશે વિરાટ કોહલી, કારણ કે વિરાટ કોહલી એટલે વિરાટ કોહલી અને આપણે જે રોહિત શર્મા છે બંને બરાબર, કારણ કે એ લોકો ઉપર એકદમ દારોમદાર રહેશે કે ટીમનો સ્કોર ઊંચો કરે અને જો ચેઝિંગ હોય તો વિરાટ કોહલી તો શતક પાક્કું છે આજે। બિલકુલ વિરાટ કોહલીનું શતક પાક્કું છે। ક્રિકેટ રસિકો અન્ય ઉપસ્થિત છે। ઉલ્લાસભાઈ, લાંબા સમયથી જે રીતના ક્રિકેટ ચાલી રહી છે, આજે સેમીફાઇનલની મેચ યોજાનાર છે, તેને લઈને કેવો ઉત્સાહનો માહોલ છે અને હવે આ વખતે ઇન્ડિયા કઈ રીતની બાજી મારશે? જો હું પ્યોર ભારતીય છું ને સાથે ક્રિકેટર છું, એટલે ગમે તે થાય મારો દેશ હંમેશા જીતશે, ભારત અલવાઈ જીતશે, હું તો એવી આશા સાથે જ રહું છું। કારણ કે એકચ્યુઅલી જોવા જાય તો રવિવારે જ પાકિસ્તાન સાથેની મેચ આપણે જીતેલા હતા, ત્યારે ક્રિકેટ રસિકોએ ત્યારે જ નક્કી કરેલું હતું કે કપ આપણે જીતી ગયા છે, એટલે એક કપ તો ત્યારે આવી ગયો છે ને પરંપરાગત ક્રિકેટમાં જો હરીફ આપણે જોવા જઈએ તો ભારતના મુખ્ય 2 હરીફો રહ્યા છે અત્યારના સમયમાં। એક તો પહેલું મૂળભૂત હરીફ પાકિસ્તાન અને બીજું ક્રિકેટ તરીકે મોટું હરીફ જોઈએ તો ઓસ્ટ્રેલિયા। આના પહેલા 30-40 વર્ષ પહેલા ભારતનું મુખ્ય હરીફ ગણાતું હતું વેસ્ટ ઇન્ડિઝ, તો હવે એક હરીફને તો ભારતે પછાડ્યું છે, હવે આજે બીજા હરીફને પછાડવાનો છે ને ભારતની જો વર્તમાન ટીમ જોઈએ આપણે તો ભારતની ટીમ ભલે બીજી કોઈ મેચોમાં પોતાનું પ્રદર્શન કરે કે ના કરે, પણ જ્યારે મહત્વની મેચો હોય છે ત્યારે પછી આપણો મેન બેટ્સમેન વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે, મેચ ફિનિશર પંડ્યા છે, જેટલા પણ છે મહત્વની મેચોમાં એ લોકોનું યોગદાન ખરેખર ખૂબ જ વખાણવા લાયક રહ્યું છે। બેટ્સમેન તરીકેનો હોય, બોલર તરીકેનો હોય ને ઓલરાઉન્ડર તરીકેનો હોય, દરેકે દરેક પરફોર્મન્સ ભારતની ક્રિકેટ ટીમ મહત્વની મેચમાં બહુ સારું યોગદાન આપે છે। એમને એમાં છેલ્લા જો 15 વર્ષનો આપણે રેકોર્ડ જોઈએ તો મહત્વના બધી મેચો ને મહત્વના બધા કપો ભારતની ટીમ લઈને જ આવી છે। ને આજનો જો માહોલની વાત કરીએ તો લોકો અત્યારે ભલે આટલા વાગ્યા પણ ક્યારે 2:30 વાગશે તેની તત્પરતાથી રાહ જોઈ રહ્યા છે। ઘણા લોકોએ આજે રજા પાડી દીધી છે, કામ ધંધા પર જાણે કે જાહેર રજાનો માહોલ હોય એવું અત્યારે બધું સુમસાન ભાસી જ રહ્યું છે ને જાહેર રજાના માહોલના દિવસે ને ઓસ્ટ્રેલિયાની મેચમાં ભારત 110% ઓસ્ટ્રેલિયાને પછાડશે અને જે જૂની મેચોનો આપણો બદલો લેવાનો બાકી છે એ બદલો લઈને આજે હિસાબ સરભર કરશે। ઈસ્ટ ઓર વેસ્ટ, ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ। ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ ના નારા સાથે અત્યારે ક્રિકેટ રસિકોની અંદર ઉત્સાહનો માહોલ જે છે તે હાલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। જે રીતના પાકિસ્તાનને હરાવ્યું હતું એ જ રીતે અત્યારે ઓસ્ટ્રેલિયાને પણ ચોક્કસપણે ઇન્ડિયા હરાવશે તેવી વાતો અત્યારે
સુરતના ક્રિકેટ રસિકો દ્વારા જણાવવામાં આવી રહ્યો છે. પરંતુ આજે જે રીતના ક્રિકેટનો માહોલ જામ્યો છે, 1:30 વાગ્યા દરમિયાન જે રીતના સેમીફાઇનલ યોજાવાની છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સુરતના ક્રિકેટ રસિકોની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ કામની છુટ્ટી પાડીને હવે ટીવીની સામે લોકો બેસશે અને આજે સેમીફાઇનલ નિહાળશે. સાહિદ જગતાપ, GSTV